શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હોમ લોન લેતા પહેલા એકવાર તમારી જાતને ચકાસી લેવી જરૂરી છે। પોતાનું ઘર એ દરેકનું સ્વપ્ન છે। કોઈ પણ વ્યક્તિના જીવનની આ સૌથી મોટી ખરીદી છે। આજકાલ મોટી સંખ્યામાં લોકો હોમ લોન લઈને ઘર ખરીદે છે। હોમ લોનની મુદત 30 વર્ષ સુધીની હોય છે। હોમ લોનમાં તમે ઘરની મૂળ રકમ કરતાં વધુ વ્યાજ ચૂકો છો। એની પગારના 40%થી વધુ ન હોવી જોઈએ। આવી સ્થિતિમાં તે જરૂરી છે કે હોમ લોન લેતા પહેલા તમારે તમારી જાતને તપાસવી જોઈએ અને તમામ જરૂરી માહિતી એકત્રિત કરવી જોઈએ। વેલ્થ મેનેજર કહે છે કે તમારી હોમ લોનની EMI તમારા પગારના 40%થી વધુ ન હોવી જોઈએ। EMI વધારે હશે, જે તમારા દૈનિક બજેટને અસર કરશે। જ્યારે તમે હોમ લોન લો છો, ત્યારે તમે અન્ય કોઈ લોન વિશે વિચારી શકતા નથી। હોમ લોન લેતા પહેલા સારી રીતે પ્લાનિંગ કરો। જાતે પ્રયાસ કરો। હોમ લોન લેતા પહેલા તમારે ઓછામાં ઓછા 3 મહિના માટે લોનની EMI ચૂકવવાની પ્રેક્ટિસ કરવી જોઈએ। ઉદાહરણ તરીકે, જો તમે 50 લાખ રૂપિયાની હોમ લોન લઈ રહ્યા છો અને તમારી માસિક EMI 45,000 રૂપિયા છે, તો 3 મહિના માટે તમારા પગારમાંથી 45,000 રૂપિયા ઉપાડી લો અને તેને અલગ રાખો। તેનાથી તમને ખ્યાલ આવશે કે તમે અન્ય ખર્ચાઓ સાથે તમારી હોમ લોનની EMI કેટલી ચૂકવવા સક્ષમ છો। ઘર એ પ્રવાહી સંપત્તિ નથી। ધ્યાનમાં રાખો કે ઘર એટલે કે મિલકત એ કોઈ લિક્વિડ એસેટ નથી। લિક્વિડ એસેટ એ છે જેને તમે જરૂર પડે નાણાં મેળવવા માટે તરત જ વેચી શકો છો। ઘર વેચવું એ એક લાંબી પ્રક્રિયા છે। યોગ્ય કિંમત આપનાર ખરીદનાર શોધવો સરળ નથી। આવી સ્થિતિમાં જો તમને અચાનક પૈસાની જરૂર પડે, તો તમે તરત જ ઘર વેચીને પૈસા એકઠા કરી શકતા નથી। અન્ય ખર્ચાઓ પર અસર થવી જોઈએ નહીં। જો તમે હોમ લોન લઈ રહ્યા છો, તો ખાતરી કરો કે તમારા અન્ય મહત્વપૂર્ણ ખર્ચાઓ પર અસર ન થાય। લોન EMI સિવાય તમારે તમારા બાળકોના શિક્ષણ, અગાઉની લોનની EMI જેવા અન્ય ખર્ચાઓ પણ કરવા પડશે। તમે આ જવાબદારીઓમાંથી છટકી શકશો નહીં।